ચોમાસાની ઋતુમાં વડોદરા શહેરમાં કોલેરા, ટાઇફોઇડ, ઝાડા ઉલટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે વડોદરા શહેર વારસિયા વિસ્તારમાં આવેલા ત્રિકમજીની ચાલ ખાતે પાણીપુરી બનાવતા લોકોના ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, સાથે અનહાઇજેનિક મટીરિયલનો નાશ કરવામાં આવ્યો। વડોદરા શહેરમાં પાણીજન્ય રોગોથી ટાઇફોઇડ, કોલેરાના કેસોમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે વડોદરાનું આરોગ્ય વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં પાણીપુરીની લારીઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અનહાઇજેનિક મટીરિયલનો નાશ કરીને 10 દિવસ લારી બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે વારસિયા વિસ્તારમાં આવેલા ત્રિકમજીની ચાલમાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો હતો, જેમાં સડેલા બટાકા, ચણા અને પાણીપુરીની પૂરીઓનો નાશ કરવામાં આવ્યો હતો। પૂરી બનાવતા તેમની વેચાણ કરતા વેપારીઓના ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, સાથે અનહાઇજેનિક મટીરિયલનો નાશ કરવામાં આવ્યો હતો અને 10 દિવસ વેપાર બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી। હાલમાં અમે લોકો વારસિયા વિસ્તારમાં પાણીપુરી જ્યાં બનાવે છે, પૂરીઓ અને મસાલાને વગેરે જે બનાવે છે, નરસી ટેકરી અને તિવારીની ચાલ, એ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે। કેટલા કિલોનો નાશ કરવામાં આવે છે, કેવી રીતે કરવામાં આવે છે? અત્યાર સુધી લગભગ 100 કિલો જેવા બટાકા, 50 કિલો ચટણી અને પૂરીઓ લગભગ 1001 નંગ જેવી પૂરીઓનો નાશ કરવામાં આવ્યો છે। ફૂડ એન્ડ સેફ્ટીની આટલી રેડ પડે છે અને કોઈ વિસ્તારમાં પાણીપુરીની દુકાનો હજુ બી ચાલુ રહે છે, એના વિશે શું છે? અમે લગભગ 3-4 દિવસથી જે પણ જ્યારે આ કોલેરાના કેસો આવવાના સ્ટાર્ટ થયા છે ત્યારથી આ વરસાદની સિઝનમાં અમે ચેકિંગ ચાલુ કરેલ છે પાણીપુરી અને બીજી પણ ખાણીપીણી લારીઓ વગેરેનું। અમે એમને જે કંઈ સૂચનાઓ આપીએ છીએ અને આ જેની પણ કન્ડિશન સારી નથી, અનહાઇજેનિક કન્ડિશનમાં બનાવે છે, એમને બંધ રાખવાની સૂચના અને નોટિસ બંને આપીએ છીએ। અને કેટલાક દિવસ માટે આ દુકાનો બંધ રહેશે? એ હાલમાં અમને જ્યાંથી ઉપરથી સૂચના મળશે ત્યાં સુધીની વાત છે। આપનો પરિચય? RH શેખ, ફૂડ સેફ્ટી ઓફિસર।